यदाक्षरम पदभ्रष्ट मात्राहीनम यद भवेत् तत्सर्वक्षम्यता प्रीति भव सुरेश्वर। हे भगवंत, આજના આ સત્સંગ કાર્યમાં કંઈ પણ ભૂલ ચૂક ક્ષતિ જો રહી જવા પામી હોય તો આપ ખૂબ દયાળુ છો, પાપગ્નિ છો, પાપનો ક્ષય કરવાવાળા છો. અમારા બધાના પાપનો ક્ષય કરજો. અમારી અંદર ધર્મની જ્યોતિ જાગે, પ્રેમની જ્યોતિ જાગે, સ્નેહની જ્યોતિ જાગે અને આપણે બધા એક બનીએ, આપણે બધા નેક બનીએ અને આપણી અંદરથી ભરેલા બધા જ દુર્ગુણો એ દૂર થાય. અને જો એક જ શબ્દમાં કહું તો આપણે પ્રભુને ગમીએ તેવા નિષ્કપટ ભાવવાળા, સરળ હૃદયવાળા અને ગોપી જેવા હૃદયવાળા થઈએ એવી શુભ ભાવના સાથે આજની સભાને વિરામ આપીએ. પ્રેમથી કહો જય શ્રી કૃષ્ણ. અને ખાસ અહીં બેઠેલા છે કોઈ કલાકારો નથી, એ તો આપ જાણો છો, બધા બ્રાહ્મણો છે. તો બ્રાહ્મણ તો કાંઈ દક્ષિણા ના આપે પણ આશીર્વાદ આપે. તો આજે સમસ્ત ગામને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આપ સર્વનું કલ્યાણ થાવ, મંગળ થાવ, ઇષ્ટ થાવ. ખાસ વધારે આશીર્વાદ અમારા મિત્ર શ્યામજીભાઈ અને એમના પરિવારને, તથા એમનું શું નામ છે ભાઈને? શંભુભાઈ. તેમની ઘેર પણ વાસ્તુ ભગવાનનું સુંદર આવાહન આવતીકાલે આ બ્રાહ્મણો કરશે. તો ખૂબ ખૂબ આશીર્વાદ અંતકરણપૂર્વકના મધ્યાહન રાત્રિના સમયે અપાયેલા આશીર્વાદ ખૂબ દિવ્ય હોય છે. તો ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. શામજીભાઈ, શંભુભાઈ, આપના પરિવારનું ખૂબ કલ્યાણ થાવ અને આપનું શ્રેય થાવ, ઇષ્ટ થાવ, મંગલ થાવ. આપના હાથે સદૈવ શુભ કર્મો થતા રહે
આપણા પરિવારની અંદર હંમેશા એમ કહેવાય કે સફેદ રંગની ભગવા રંગની ધજાઓ લહેરાતી રહે. અને મને એવું અંતરથી આનંદ થાય છે કે વધારેની તો ગુજરાતમાં મારા રાજ્યમાં સંગળ ગામનું નામ એક ચંદ્રમાની માફક, પૂર્ણિમાના ચંદ્રની માફક ચમકે. એની સુહાસ, એની શીતળતા, અને એ જોઈ અને આખો દેશ એમાંથી કંઈક શીખે એવી મારી અંતરની શુભ ભાવના સાથે જય શ્રી કૃષ્ણ.